નમસ્તે. હું મિત્તલ, તમારી સાથી, તમારી સંગી મેડિટેશનની. ચાલો આજે આપણે કંઈક નવું મેડિટેશન કરીએ. એવું મેડિટેશન કે જેની અંદર આપણે આપણી અંદર કોઈક નવી ઉર્જા, નવો વિશ્વાસ કે નવું કંઈક આપણું કેરેક્ટર એ આપણે બિલ્ટઅપ કરવા માંગતા હોઈએ. એટલે કે આપણે કંઈક નવીનતા આપણી અંદર ઉમેરવા માંગતા હોઈએ. કોઈક એવું આપણે વિચારતા હોઈએ કે મારે હવે આ આદત મારી અંદર કાયમ માટે કરવી છે. તો આપણે એ સ્ટાર્ટ કરીએ. અને એના પહેલા એક વખત વિચારીએ કે એવું તે શું છે જે મારે મારી અંદર નવું વિકસિત કરવું છે. એ વસ્તુને આપણે આગળ વધારવા માટે આ મેડિટેશનની મદદ લઈશું. કારણ કે દરેકે દરેક વસ્તુને આપણે સમય આપવો પડે છે ને, વિચારવું પડે છે કે એવું તે શું છે જે નવું મારે મારી અંદર કરવું છે. બરાબર ને? તો ચાલો 1 મિનિટ આપણે બેસી અને ત્યાં સુધીમાં છે ને એક જગ્યા આપણી શોધી લઈએ. પણ આજે આપણે સુવાનું નથી. આજે આપણે એક સરસ મજાની ખુરશી લેવાની છે જે આરામદાયક હોય, અને જે એવી ખુરશી હોય કે જ્યાં આપણા પગ છે ને જમીનને અડતા હોય. તો આવો આપણે આ ખુરશી ઉપર એકદમ આરામથી નિરાતે બેસી જઈએ અને વિચારીએ. આપણા દરેકના માઇન્ડમાં તો હોય જ કે મારે હવે છે ને મારી અંદર આ એક નવીનતા લાવવી છે. એક નવીનતા મારે મારી અંદર વિકસિત કરવી છે. આ એક નવો સ્વભાવ મારે કેળવવો છે. આ એક નવી આદત કેળવવી છે. એક આદતની બારેમાં આપણે જરા 1 મિનિટ બેસીને વિચારી લઈએ. અને ત્યાં સુધી આપણે ઊંડા શ્વાસ પણ લેતા રહીએ. કારણ કે આપણે ત્યારે જ વિચારી શકશું ને જ્યારે આપણું મન શાંત હશે. તો આવો આપણે આપણું મન શાંત કરતા જઈએ અને વિચારતા જઈએ કે મારે મારી અંદર આ નવીનતા વિકસાવવી છે. ઓકે, તો ચાલો આપણે ઊંડા શ્વાસ લઈએ. એક ઊંડો શ્વાસ લ્યો અને અનુભવો કે દરેકે દરેક શ્વાસની સાથે તમે જેવો શ્વાસ અંદર લો છો ને એવી એકદમ નવીનતા, પ્રફુલ્લિતતા તમારા જીવનમાં, તમારા શરીરમાં એકદમ શાંત, સૌમ્ય સ્વભાવ, સૌમ્ય વાતાવરણ, સૌમ્ય બધું થતું જાય. અને જેમ જેમ તમે શ્વાસ બહાર કાઢો ને એમ તમારા અંદરનો બધો જ બધી કડવાશ, બધી શું કહીએ આપણે કે તમારી અંદરનું જે પણ તમને નથી જોઈતું, જે પણ તણાવયુક્ત છે, જે પણ નકારાત્મક છે, એને આપણે બહાર કાઢી નાખીએ. તો ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરીએ. ઊંડો શ્વાસ લઈએ છીએ અને આપણે એકદમ હળવા ફૂલ થઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ. તો દરેક શ્વાસ બહાર કાઢવાની સાથે આપણે તણાવ, એવી આદતો, એવી નકારાત્મકતાઓ જે આપણે અંદર મનમાં સમાવિત કરેલી છે એને પણ સાથે સાથે બહાર કાઢતા જઈએ, બહાર ફેંકતા જઈએ. શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ. શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ. શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ. દરેકે દરેક શ્વાસ લેવાની સાથે તમે તમારા અંદર મનમાં, તમારા અંતરપટમાં ઊંડા અને ઊંડા ઉતરતા જાઓ છો અને તમારું શરીર એકદમ હળવું ફૂલ થતું જાય છે. તમારું શરીર તમે એકદમ ઢીલું છોડી દો છો અને જ્યારે તમે શ્વાસ છોડો છો ત્યારે દરેક વસ્તુનો તણાવ તમારા શરીરને મુક્ત કરે છે અને તમે તમારી જાતને તણાવ મુક્ત મહેસૂસ કરો છો. તો શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ. કંઈક વિચાર કરી લીધો આપણે શું વિચારવું છે, જે શું નવીનતા આપણી અંદર લાવવી છે? એવું જ વિચારશું. હા, જાણે એક નવા બચ્ચાનું આપણે અંકુર કરીએ છીએ આપણા જીવનની અંદર.
જેમ આપણું બીજારોપણ થાય અને પછી આપણે પ્રેગ્નન્ટ થઈએ, વુમન્સ એટલે કે સ્ત્રીઓને આ વસ્તુ વધુ ખબર હોય, પણ એમને ખબર પડી જાય કે એમની અંદર કંઈક નવું અંકુરિત થઈ રહ્યું છે. અને મારા ખ્યાલથી પુરુષને પણ ખબર પડે જ છે, કારણ કે બીજ તો એમનું જ છે ને. તો આવો આપણે એ બીજનો વિચાર કરી લીધો છે અને આપણે દરેકે દરેક શ્વાસ સાથે આપણા અંતરપટમાં ઊંડા ને ઊંડા ઉતરતા ઉતરતા એવું કલ્પના કરીએ કે આપણા પગના તળિયા છે ને ત્યાંથી નીચે આપણી જડો સ્ટ્રોંગ પૃથ્વીની અંદર ઉતરી રહી છે. દરેકે દરેક શ્વાસ સાથે આ જડો ઊંડી ને ઊંડી ઉતરતી જાય છે. જેમ જેમ આપણો શ્વાસ ઊંડો થતો જાય છે એમ એમ આપણી જડો વધુ અને વધુ ફેલાતી જાય છે અને વધુ ને વધુ ધરતી અંદર મોટી ને મોટી થતી જાય છે, સ્ટ્રોંગ થતી જાય છે, ગાઢ થતી જાય છે. એકદમ જાણે જમીનને જોરદાર પકડતી હોય ને એ રીતે. ઊંડા શ્વાસ લો અને ઊંડા શ્વાસ છોડો. દરેકે દરેક ઊંડો શ્વાસ તમને તમારા અસ્તિત્વને ખૂબ જ સ્ટ્રોંગ કરી રહ્યું છે, ખૂબ જ તમારી પકડ મજબૂત કરી રહી છે આ ધરતી ઉપર. કારણ કે જે પણ માણવાનું છે, જે બી ઈચ્છાઓ છે, એ બધી આપણે આ ધરતી ઉપર જ છે, હે ને? જાણે કે એક અંકુરિત આપણે જાણે એવું વિચારીએ કે આપણે એક સરસ સરસ જગ્યા શોધી છે કે જ્યાં આગળ આપણે બીજારોપણ કરવાનું ઈચ્છે છે, કે જ્યાં આપણે ઈચ્છે છે કે આપણા મનમાં જે આપણે વિકસાવવું છે ને એનો આપણે બીજ આરોપી દઈએ. તો સુંદર એક ધરતી શોધો. એ ધરતીમાં ઝીણો ખાડો કરો, ઊંડો ખાડો કરો અને આપણે જે વિકસાવવું છે ને આપણી અંદર એ બીજનું રોપણ કરો. એમાં માટી નાખો, ખાદ્ય નાખો, તમારું બીજ નાખો, એના ઉપર પાછું માટીનું લેયર કરો અને જરાક પાણી છિડકીને તમે એને વ્યવસ્થિત અંકુરી કરી દો. આ અંકુર શું છે ખબર છે? આ બીજ શું છે ખબર છે? જે નવીનતા તમારે તમારા અંદર વિકસાવવી છે, જે નવો સ્વભાવ, નવી આદત, કે જે બી તમે નવું વિચાર્યું હોય કે મારે હવે નવું આ વસ્તુ મારા જીવનમાં નવી લાવવી છે, એનું આપણે બીજારોપણ કરીએ છીએ. તો હજી જો આપણે ક્લિયર ન હોઈએ ને, હું તમને અડધી મિનિટનો સમય આપું છું, તમે વિચારી લો. કારણ કે આ અત્યારનો જ સમય બહુ મહત્વનો છે. આપણે જેટલું ક્લિયરિટી, જેટલી આપણે સ્વસ્થ મને આપણે એકદમ વિચારીને એકાગ્ર થઈને એ વસ્તુનો વિચાર કરીશું ને એટલું જ એનું બીજ સ્ટ્રોંગ રોપણ થશે. એટલે આપણે બરાબર શાંત મને વિચારી પણ લઈએ. હું તમને અડધી મિનિટનો સમય આપું છું. જો તમે હજી સુધી ના વિચાર્યું હોય તો તમે વિચારી લો, અને જે લોકોએ વિચારી લીધું છે એ લોકો આગળ વધુ ને વધુ શ્વાસ ઊંડા લઈ અને એમના બીજને પોષણ આપો. જેવા તમે ઊંડા શ્વાસ લો છો, જે લોકોએ નથી વિચાર્યું એ લોકો વિચારે, અને જે લોકોએ વિચારી લીધું છે એ લોકો ઊંડા શ્વાસ લે, ઊંડા શ્વાસ લે અને ઊંડા શ્વાસ છોડે. આશા છે તમે બહુ ક્લિયર છો. હવે તમારે શેનું બીજારોપણ કરવું છે. તો ચાલો, જે લોકોએ નહોતું વિચાર્યું એ લોકો હવે પોતાના વિચારનું બીજારોપણ કરી દે અને વ્યવસ્થિત રીતે ખાદ, પાણી, બીજ, માટી બધું ભેગું કરી અને વ્યવસ્થિત એનું રોપણ કરી દે. અને જુઓ ઉપરથી કેટલી સુંદર સૂર્યના કિરણો વરસી રહ્યા છે. કારણ કે સૂર્યના કિરણો વગર, એની એનર્જી વગર, એની તાકાત વગર કોઈ વસ્તુ વિકસિત થાય નહીં, ખરું ને? તો એ સૂર્યના કિરણોની તાકાત એ કઈ છે ખબર છે? આપણા મનની દ્રઢતા, આપણા મનની વિશેષતા, આપણી શક્તિ, એક તાકાત કે ના મારે આ કરવું જ છે. આપણી ઉર્જા આપણે એને આપીએ.
કારણ કે સૂર્યનું તેજ અને આપણા મનની ઉર્જા આ બંનેનું મિશ્રણ થશે તો જ આપણા બીજમાંથી ઝાડનું વિકસન થશે, બરાબર ને? અને આપણે તો આ નવીનતાને આપણા અંદર ઉછેરવી છે, મોટી કરવી છે અને આપણો એક ભાગ બનાવવો છે. તો આપણે આપણી ઉર્જા આપ્યા વગર કેમ ચાલશે? તો આપણે આપણી ઉર્જા પણ એને એટલી જ આપવાની છે. ચાલો આપણે આગળ વધીએ. આપણે આપણા મનની ઉર્જાને કેન્દ્રિત કરીએ. આપણે એક સાથે પોઝિટિવ થિંક કરીએ કે આપણે જે વસ્તુ વિકસાવવા માંગીએ છીએ એ ઓલરેડી આપણે આપણા અંદર બીજારોપણ થઈ ગઈ છે અને એ વિકસવાની ચાલુ થઈ ગઈ છે. એ વિકસી રહી છે અને ધીમે ધીમે એક વૃક્ષના જેમ એ બહાર આવી રહી છે. એક નાનો પૌધો એ બહાર આવી રહ્યો છે, એ જમીનમાંથી ફૂટી રહ્યો છે, અંકુરિત થઈ રહ્યો છે. ફક્ત આપણી ઉર્જા, પ્રેમ, લાગણી ના પાણીથી, હે ને? જેમ સૂર્યની કિરણો અને પાણી અને જળથી જ કોઈ પણ બીજ એક પૌધામાં વિકસિત થાય, એ જ રીતે આપણે આપણી આ વિચારધારાને આપણે વિકસિત કરીએ છીએ આપણા વિચારોથી, આપણી ઉર્જાથી, આપણી સંકલ્પ શક્તિથી. અને જુઓ, હવે આ પૌધો ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે. જેમ જેમ તમારી ઉર્જા એને મળી રહી છે એમ એમ એ મોટો થઈ રહ્યો છે. તમારી લાગણી, તમારી કોન્શિયસનેસ એટલે તમે એકદમ સજાગ મનથી એને તમે ઉર્જા આપી રહ્યા છો. એટલે રોજ આપણે આની પ્રેક્ટિસ બી કરવાની છે. આપણે રોજ આ મેડિટેશન કરવાનું છે 15 દિવસ સુધી, કે જેથી કરીને આપણા વૃક્ષને પ્રોપર ઉર્જા, પ્રોપર પાણી, પ્રોપર લાગણી બધું મળે અને એ એક આપણી આદત બની જાય, એ એક આપણી માન્યતા બની જાય, એ એક આપણું ફેથ બની જાય, હોપ બની જાય, બરાબર ને? આ જિંદગીમાં એ વસ્તુની ખૂબ જ જરૂરત છે. હોપ વગર કંઈ જ નથી, આશા વગર કંઈ જ નથી. આપણી આશાઓ જ આપણને આગળ વિકસિત થવાનું આપણને મોટિવેશન આપે છે, બરાબર ને? આપણને એટલું બધું એ પુશ કરે છે કે આપણે એ વસ્તુને આપણા જીવનમાં વધુને વધુ ઉગારીએ. તો ચાલો આપણે આપણા ઊંડા શ્વાસથી, આપણા ઉર્જાથી, આપણી ઈચ્છા શક્તિથી એને આપણે હજુ વધુ મોટું કરીએ. અને દરેકે દરેક વખતે આપણે ભૂલીએ નહીં કે આપણા ઊંડા શ્વાસ એટલા જ જરૂરી છે, હો ને? એટલે ઊંડા શ્વાસની સાથે તમે એવું કલ્પના કરો કે તમારું રોપેલું વૃક્ષ હવે વૃક્ષ બનીને મોટું થઈ રહ્યું છે. લગભગ 4-5 ઇંચ જેટલું તો ઉગી ગયું છે. એટલે એનામાં ક્ષમતા આવી ગઈ છે, એ પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકે છે. પણ હજી પણ એને તમારી સાર સંભાળની બહુ જ જરૂર છે, બરાબર ને? પણ આવો આપણે એ સાર સંભાળની સાથે આપણું બધું જ, આપણું આખું સર્વસ્વ તેજ એને આપી દઈએ, આપણું કોન્સન્ટ્રેશન, આપણું એકાગ્રતા એને આપી દઈએ અને ઊંડા શ્વાસ લઈએ. આપણે જોઈએ, એને નિહાળીએ, જાણે એને માણતા હોય ને એવો અનુભવ કરીએ. એટલું સુંદર લાગે છે ને? એમ જ જાણે કે માના ઉદરમાં એક છોકરાનું બીજારોપણ થયું, એક અંશનું બીજારોપણ થયું અને ધીમે ધીમે વિકસી રહ્યો છે. અને આપણે જ્યારે સોનોગ્રાફીમાં જોઈએ આપણા છોકરાને મોટા થતા, ત્યારે આપણને કેટલું બધું થાય છે. એના માટે આપણે કેટલી ઉર્જા આપવી પડે છે, આપણું બધું બળ આપણા શરીરનું સ્વ આપવું પડે છે. એમ જ આપણે આપણા આ ઈચ્છાને વિકસાવવા માટે આપણે એ રીતનું આપણી ઉર્જા અને બળ આપવાનું છે, આપણી એકાગ્રતા આપવાની છે, આપણો સાર સંભાળ અને કોન્સ્ટન્ટ આપણે એનર્જીસ એને આપવાની છે. આપણે, તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? ચાલો આપણે આપણી સર્વસ્વ ઉર્જા એને આપીએ અને 1 મિનિટ માટે
આપણા બંને હાથોથી જાણે આપણે એને ઉર્જા આપતા હોઈએ ને એમ એને ઉર્જા આપીએ, એનો ઉછેર કરીએ, એને વહાલ કરીએ. અને આ વહાલની સાથે ચાલો આજે આપણે એક સંકલ્પ પણ કરીએ કે આવતા 15 દિવસ સુધી આપણે રોજ આ મેડિટેશન કરીશું અને અહીંયાથી આ જગ્યાએથી આટલા આપણા હાઈટના છેડ જે આપણો છોડ ઉછેર્યો છે આપણે ત્યાંથી એને મોટા વૃક્ષ સુધી આ 15 દિવસમાં આપણે લઈ આવવાનો છે ઉર્જા આપીને. તો 15 દિવસ કોન્સ્ટન્ટ આપણે આ મેડિટેશન કરશું અને આપણે આને ઉર્જા આપશું કે જેથી કરીને એ મોટો વૃક્ષ થઈ જાય અને એ આપણને જ નહીં બીજાને પણ છાયા આપે. બરાબર છે ને? તો ચાલો આ સંકલ્પ સાથે હવે આપણે પાછા આપણા શરીરની અંદર કોન્શિયસનેસમાં આવી જઈએ. આપણે આપણા આજુબાજુની અવાજને, આપણા આજુબાજુના અસ્તિત્વને ધ્યાનમાં કેન્દ્રિત કરવા લાગીએ અને આપણું ધ્યાન ધરતી માતાથી એમની ઉર્જા આશીર્વાદ લઈ અને આપણા હૃદય તરફ પ્રયાણ કરીએ. જેમ જેમ આપણે શ્વાસ લઈએ છીએ એમ એમ આપણે આપણા શરીરમાં પાછા આવીએ છીએ. દરેકે દરેક શ્વાસ આપણને આપણી આજમાં, અત્યારમાં, આપણા શરીરમાં આપણને સ્થાપિત કરે છે. દરેક શ્વાસ સાથે આપણે આપણી અંદર સમાવિત થઈએ છીએ. આપણા આજમાં આપણા હાથ પગને હલાવવાની કોશિશ કરીએ અને આપણે આપણી જાતને ફીલ કરીએ અને એ ખુશીને પણ મહેસૂસ કરીએ જે આપણે કરીને આવ્યા છે. અને યાદ રાખજો, આપણે આજે જે પણ સંકલ્પ કર્યો છે એ કોન્સ્ટન્ટ ઉર્જા આપ્યા વિના નહીં વિકસે. એના માટે આપણે રોજ મેડિટેશન કરવાનું છે, રોજ આપણે આપણા ઝાડને મોટું કરવાનું છે, આપણી ઉર્જા આપવાની છે, આપણી લાગણી આપવાની છે, બધું જ આપણે આપીને એને મોટું અને સ્ટ્રોંગ બનાવવાનું છે. ત્યારે એ આપણી આદત બનશે, ત્યારે એ આપણી પરમનન્ટ આદત બનીને રહેશે, ત્યારે એ આપણા જીવનમાં નવીનતા આવશે અને આપણો એક નવો જન્મ જાણે થયો હોય ને એવું આપણને ફીલ થશે. દરેકે દરેક શ્વાસ સાથે તમે આજમાં, પ્રેઝન્ટમાં આવી ગયા છો અને તમારા શરીરને હળવેકથી તમે હલાવી રહ્યા છો. તમારી જાગૃતિ વર્તમાન ક્ષણ પર આવી ગઈ છે. જ્યારે તમે તૈયાર હો ત્યારે તમારી આંખો ખોલો અને તથા તમારા નવીનીકરણ અને પુનર્જન્મની ઉર્જાને તમારા જીવનમાં આગળ વહન કરો. યાદ રાખો, નવીનકરણના મૂળ તમારી અંદર છે. કોઈ પણ ક્ષણે તમારી વૃદ્ધિ અને પરિવર્તનને ટેકો આપવા માટે તૈયાર છે. આ નવીનીકરણના મૂળ તમારા ઉપર જ આધાર રાખે છે. આ નવીનતાની, આ નવીન પ્રક્રિયાનો તથા પરિવર્તનને તમારે વિકસાવવાનું છે અને ફક્ત ને ફક્ત તમારે જ વિકસાવવું પડશે. બીજું કોઈ નહીં કરી શકે તમારા માટે. એટલે તમારે 15 દિવસ માટે રોજ આ મેડિટેશન કરવાનું છે અને એને ઉર્જા આપવાની છે, વિકસાવવાનું છે. અને પછી જુઓ કેવા ફળ ખાવા મળે છે, મીઠા, મધુર છે ને? ચાલો આજે આપણે આ ધ્યાનથી આપણને જે નવીનીકરણ કરવાની આપણને તક મળી એના માટે આપણે પ્રેમ, કૃતજ્ઞતા અને કૃપાનો અનુભવ માણીએ. નમસ્તે.